દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે। જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે તમામ સુગરોએ 30 રૂપિયાથી 130 રૂપિયા સુધીનો જ ભાવ વધારો કર્યો છે। આવકવેરા વિભાગની નોટિસ બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 31મી માર્ચ કરી દેવાયું હતું। કોરોના કાળ અને નાણાકીય વર્ષ લઈને આ વખત 31 માર્ચ નક્કી કરાઈ। ત્યારથી દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો 31મી માર્ચે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સને 2024-25ના શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરી તમામ સુગર મિલોએ શેરડીના ભાવ પકવતા બેઠટ મળી રહ્યા છે। રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે। કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 3600 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી। આ વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ગત વર્ષ કરતાં સ્ટોક વેલ્યુ પણ વધી નક્કી કરવામાં આવી છે અને 3200 આજે 31 માર્ચના દિવસે બપોરે 2 વાગે અમારી બોર્ડની મિટિંગ મળી હતી અને 24-25ના વર્ષના શેરડીના ભાવો નક્કી કરવા માટે આ બોર્ડમાં ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે આ વર્ષની જે પરિસ્થિતિ છે અને જે રીતે આપણે રિકવરી પણ ઓછી છે, ગત વર્ષ કરતાં લગભગ 3 કિલો જેટલી ખાંડ ઓછી ઉત્પન્ન થઈ છે, તો એ બધાને ધ્યાનમાં રાખતા ભાવોની ચર્ચા કરીને ગત વર્ષે લગભગ અમારા 3206 રૂપિયાનો ભાવ હતો અને ગત વર્ષે અમે કોઈ ઇન્સેન્ટિવ પણ આપેલું ન હતું। આ વર્ષે પાછળ શેરડી વધારે હોય અમે ફેબ્રુઆરી અને માર્ચને પણ ઇન્સેન્ટિવ ફેબ્રુઆરીના 50 રૂપિયા, માર્ચના 100 રૂપિયા એ બધું ઇન્સેન્ટિવની પણ ગણતરી કરી અને આ વર્ષે લગભગ અમે 3176 રૂપિયાનો ભાવ પહેલો ભાવ અમે નક્કી કર્યો છે। ત્યારબાદ ફેબ્રુઆરી માટે 50 રૂપિયા અને માર્ચ માટે 100 રૂપિયાનો વધારો કરીને આ રીતે ભાવો નક્કી કરવામાં આવ્યા છે। બદલે 3600 રૂપિયા નક્કી કરાઈ છે, જે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવની આશા હતી, પરંતુ એ આશા આ વર્ષે ઠગારી નીવડી છે। દર વર્ષની જેમ બધી સુગરોને સાચવવાની પડોજનમાં દરેક સુગરે ભાવમાં નહીવત વધારો કરતા ખેડૂતોએ હાથ ધોવાનો વારો આવ્યો છે। ઉત્પાદન જે ઓછું થાય છે એને લીધે આવનારા વર્ષમાં સુગર ઇન્ડસ્ટ્રીને ચલાવવી, સુગર ઇન્ડસ્ટ્રીને વાયબલ કરવી એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। બીજી એક વાત છે કે આ વર્ષે અમે એ રીતનું નક્કી કર્યું છે ખાંડ ઉદ્યોગ સંઘે કે ભાઈ 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવું અને જેનાથી 1 સપ્ટેમ્બરથી સોપાન ચાલતું હતું અને એમાં પણ ખાસ કરીને જે સિંગલ આઈ બર્ડના રોપા રોપતા હતા અને એને લીધે કદાચ ઉત્પાદન ઓછું આવતું એવી લોકવાયકા હતી અને એને પ્રાધાન્ય આપીને 1 ઓક્ટોબરથી ખેરાણ કરીને કે અન્ય પાક લઈને જો શેરડી કરવામાં આવે અને ચોમાસામાં નિક્યા પાડીને જે આપણે દવાઓ જે છાંટવામાં આવતી હતી નિંદામણનાશક એને લઈને પણ શેરડીનું ઉત્પાદન ઘટતું જતું હતું, એટલે જમીનનો સુધારા પણ થતો ન હતી અને જમીનના સુધારા અન્ય લીલો પ્રવાસ કરીને પણ જમીન સુધારા કરવાનો જે મોકો ન મળતો હતો 1 ઓક્ટોબરથી કરવાથી એ મોકો પણ મળશે અને એને લઈને હવે પછીના વર્ષોમાં કદાચ ઉત્પાદન વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગત વર્ષનું જે ઉત્પાદનની ઘટ છે એ પ્રમાણે જોવા જઈએ તો ગત વર્ષે અતિશયોક્તિ હતી અને ખૂબ વરસાદ પડવાને લીધે આ વર્ષ જે નીચાણવાળો વિસ્તાર છે અને જે મોરિયા ભૂમિવાળો વિસ્તાર છે, એટલે કે તમે પહાડી વિસ્તારની જેમ આપણે દરિયા તરફ તમે જાઓ એ બાજુના વિસ્તારમાં જ્યાં વોટર લોકિંગ છે એ વોટર લોકિંગવાળા વિસ્તારમાં રિકવરીનો પણ માર છે, ઉત્પાદનનો પણ માર છે, જ્યારે જે પથ્થરની જમીનમાં રિકવરી પણ સારી છે અને લોકોનું ઉત્પાદન પણ સારું મળ્યું છે, પણ વરસાદને લીધે આ વિસ્તારોમાં ઉત્પાદન પણ ઓછું થયું છે અને એ બધા કારણો ઘણા બધા કારણો આમાં કામ કરતા હોય છે। આવતા વર્ષે 1 સપ્ટેમ્બરથી કર્યું છે, ત્યાર પછી શું થાય, 1 ઓક્ટોબરથી કર્યું છે એટલે ત્યાર પછી શું થાય એના પર ધ્યાન કેન્દ્રિત થાય ત્યાં જ ખબર પડે, પણ ઉત્પાદન વધારવા માટેના તમામ પગલાઓ ભરવા જરૂરી છે અને ઉત્પાદન નહીં વધારશું તો આ ફેક્ટરીઓ પર ચાલવાનું નથી અને સભાસદને પણ પોસાવાનું। છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં સરકારના હસ્તક્ષેપ અને સુગર સંચાલકોને એકબીજાને સાચવવાની નીતિથી ખેડૂતોને ભાવમાં માર પડી રહ્યો છે। આ વર્ષે પણ દરેક સુગરોએ 30 રૂપિયા લઈને 100 રૂપિયા સુધીનો જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તમામ સુગરોએ આજે શેરડીના ટન દીઠ પ્રથમ ભાવોની વાત કરીએ તો બારડોલી સુગરે 3502, મઢી સુગરે 3351 રૂપિયા, ચલથાણ સુગરે 3176 રૂપિયા, કામરેજ સુગર રૂપિયા, સાંડ સુગરે 3416 રૂપિયા, મહુવા સુગરે 3271 રૂપિયા ભાવ જાહેર કર્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।